નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને બી ખબર હશે જે ધોરણ 12 વિજ્ઞાન ભણવાના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે જે પૂર્વ પરીક્ષામાં એ લોકો ફરીથી બધા જ પેપરના પરીક્ષા આપી શકે છે. પણ આવી જે ધોરણ 10 અને 12 જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પૂર્વ પરીક્ષામાં એ લોકો બધા પેપર ફરીથી એક્ઝામ આપી શકે છે કે નહીં, અથવા જે તમારા માટે આની ચર્ચા બી થઈ છે. સંપૂર્ણ જાણકારી માટે વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને બી ખબર હશે, તમે લોકો દરરોજ ન્યૂઝ જોતા હશે અથવા જે તમે લોકો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરતા હશે તો તમે લોકોને બી અહીંયા બધી જ ગુજરાત બોર્ડની ધોરણ 10 12 રિલેટેડ બધી જ અપડેટ મળી જાય છે વિદ્યાર્થીઓ. તો કાલે જે તમારા માટે ગુજરાત બોર્ડની અંદર વાત થઈ હતી, જેવી રીતે ધોરણ 12 વિદ્યાર્થીઓ છે જે વિજ્ઞાન પ્રવાહના એ લોકોને જે પૂર્વ પરીક્ષાની અંદર ફરીથી એ લોકો બધા જ પેપરની એક્ઝામ આપી શકે છે, એવી જ રીતે ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે બી આવું ચાલુ કરવું જોઈએ કે જે એ લોકો ફરીથી બધા જ પેપરની પરીક્ષા આપી શકે. પણ જે વિદ્યાર્થીઓ એ લોકોએ આવું ડિસ્કસ કરતાં એ લોકોનું નિર્ણય એવું આવ્યું કે હોલ ટિકિટનું જે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે અને બધા જ વિદ્યાર્થીઓને બધી જ અપડેટ આપી દીધી છે. તો હવે આ ડિસિઝન કઈ જશે વિદ્યાર્થીઓ? તો તમે લોકોને બી ખબર હશે જે વિદ્યાર્થીઓ હમણાં તો કંઈ ચેન્જીસ કરવામાં નહીં આવે. જે તમારા 2025ની અંદર જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે અથવા જે રિપીટર હશે એ લોકો માટે આવું નિર્ણય ડિસિઝન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ પર વધારે ફોકસ કરીને એ લોકો માટે બી સારું ડિસિઝન કાઢવામાં આવશે. અને એક બીજી વાત કે ધોરણ 10 12 વિદ્યાર્થીઓ છે જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું જે કન્ટિન્યુઅસ પેપર આવે છે એની માટે બી એક અપડેટ આવી હતી કે જે તમારું આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોને કન્ટિન્યુઅસ પેપર આવે છે, એમાં એ લોકોને એક બી છુટ્ટી નહીં મળતી. તો એમાં જે એ લોકોનું ડિસ્કશનનું નિર્ણય આવ્યું કે જે હવે તો બધી હોલ ટિકિટ જનરેટ થઈ ગઈ છે, બધા જ વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે. તો એને લઈને જે હવે કઈ એક્ઝામની અંદર ચેન્જીસ કરવામાં નહીં આવે એ બી ટોપિક આપણે 2025 અથવા જે 2024ની અંદર એ લોકો સોલ્વ કરશે અને તમે લોકોને જે બધી જ અપડેટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આવી વિદ્યાર્થીઓ તમે લોકોને ખાલી એક જ કામ કરવું છે, બોર્ડ પરીક્ષા 2024ને લઈને તમે લોકો સિરિયસલી જે તમે લોકો તૈયારી કરી લેજો અથવા જે તમારી એક્ઝામ આવવાની છે. હવે આપણે પાસે બહુ ઓછું ટાઈમ છે, રિવિઝન કરતા રહેજો વિદ્યાર્થીઓ. અને જે હવે નવી વસ્તુ વાંચવાનું ટાઈમ નહીં તમારે પાસે, ખાલી તમે લોકો રિવિઝન પર વધારે ધ્યાન આપજો. બધે વિદ્યાર્થીઓને મારા તરફથી ઓલ ધ બેસ્ટ છે અને પ્લીઝ આપણે ચેનલ સપોર્ટ કરતા રહેજો વિદ્યાર્થીઓ. નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પર બી જઈને ફોલો કરી લેજો. ત્યાં કંઈ તમારે ડાઉટ અને અથવા જે તમે લોકોને કંઈ જોતું હોય તો તમે લોકો DM કરી શકો છો મને. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.